નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। અમદાવાદના નરોડા પોલીસ વિસ્તારમાં એસએમસીએ રેડ કરી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પડ્યો। એક આરોપીને સ્થળ ઉપરથી ઝડપી લેવામાં આવ્યો। 4 આરોપીઓના નામ બોલતા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા। ગાંધીનગર એસએમસી પોલીસ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ એસએમસી પીએસઆઈ એનજે પંચાલને ખાનગી રહે ચોક્કસ બાતમી મળી હતી કે નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નરોડા જીઆઈડીસીમાં આવેલ સિમ્ફોની એસ્ટેટ ગોડાઉન નંબર 8માં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ છે અને આરોપીઓ મકર સંક્રાંતિ અને વાસી મકર સંક્રાંતિ અંતર્ગત દારૂનો જથ્થો વેચવાની ફિરાકમાં છે। આથી એસએમસી પોલીસ દ્વારા બાતમીવાળા સ્થળે રેડ કરતા આરોપી રાજુસિંહ ઉર્ફે અજહારી સિંહ રાવત ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 2326 કિંમત 14,65,801, રોકડા રૂપિયા 160, મોબાઈલ 1 કિંમત 3,000 રૂપિયા, વાહન નંગ 2 કિંમત 5 લાખ રૂપિયા, ટોટલ મુદ્દામાલ કિંમત 19,68,661 સાથે ઝડપી લેવામાં આવ્યો હતો। ત્યારે પોલીસ તપાસમાં આરોપી અન્ય 4 આરોપીઓ દેવેન્દ્રસિંહ ધગલસિંહ રાજપૂત મુખ્ય આરોપી રહે અમદાવાદ, પ્રદીપસિંહ રાવત રહે ભીમ રાજસ્થાન દારૂનો જથ્થો મોકલનાર ભાવિન ઉર્ફે પંકજ રહે શાહીબાગ, લાલભાઈ ઉર્ફે લલુભાઈ રહે મેઘાણીનગરના નામ આપતા 4 આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે। સાથે એસએમસી દ્વારા નરોડા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી।